રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા એસસીજી આસ્થા કેન્સર સેન્ટરના સહયોગથી કેન્સર સામે લડતી મહિલાઓના સાહસ અને આત્મવિશ્વાસને સમર્પિત એક વિશેષ ચેરિટી ફેશન શો ધ વોક ઓફ કરેજનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સર્વાઇવર્સ કેન્સરની રોકથામ અને એચપીવી રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી હાથ ધરાયેલી વિશાળ જનજાગૃતિ પહેલનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ફેશન શો 21 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 5 વાગ્યાથી અમદાવાદના ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના 70 થી 80 કેન્સર સર્વાઇવર્સ ભાગ લેશે, જે રેમ્પ પર વોક કરીને જીવન પ્રત્યેની તેમની હિંમત, શક્તિ અને સ્વસ્થતાની ઉજવણી કરશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર પરંતુ નિવારી શકાય તેવી બીમારી અંગે જાગૃતિ ફેલાવવાનો છે. સાથે જ આ પહેલ દ્વારા 5000 થી વધુ વંચિત યુવતીઓને એચપીવી રસીકરણ ઉપલબ્ધ કરાવવા માટે ફંડ એકત્રિત કરવામાં આવશે. હું એક રોટેરિયન છું અને ગાયનેકોલોજિસ્ટ છું. રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ 3055 આ વોક ઓફ કરેજ નામનો એક પ્રોગ્રામ 21 ડિસેમ્બર એટલે આવતા રવિવારે ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ અમદાવાદમાં કરવા જઈ રહ્યા છે. આ જે ક્લબ છે એમાં વોક ઓફ કરેજ એટલે જે કેન્સર સર્વાઇવર્સ છે એને ફેશન વોક છે અને સાથે સાથે એક ચેરિટી ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી જે ફંડ્સ ભેગા થાય એ અમે સર્વાઇકલ કેન્સર વેક્સિન માટે જે અંડર પ્રિવિલેજ ગર્લ્સ હોય, સ્પેશિયલી સ્લમ્સમાં રહેતા હોય અને ગવર્મેન્ટ સ્કૂલની છોકરીઓ હોય એમાં અમે આ વેક્સિન આપી શકીએ. અમારું ટાર્ગેટ છે કે અમે 5000 ડોઝીસ ભેગા કરી શકીએ ફોર ધ વેક્સિન થ્રુ ધીસ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં અમારી જોડે એઝ અ ટાઇટલ સ્પોન્સર એન્ડ અ સપોર્ટ મેડિકલ સપોર્ટ એચસીજી કેન્સર આસ્થા સેન્ટર હેઝ જોઈન્ડ. સો વી આર વેરી થેન્કફુલ ફોર દેટ સેન્ટર ઓલ્સો. અને આ જે એક પ્રોગ્રામ છે એના થ્રુ એઝ અ જનરલ પબ્લિકને પણ અપીલ છે કે તમે અમારી સાથે આમાં જોડાઈ શકો છો. તમે ઇન્ડિવિજ્યુઅલ એક ટેબલ લઈ શકો છો અથવા 6 લોકોનું ડિનર ટેબલ હોય છે અને એનું લિંક તમે કદાચ we can give you that link through which you can register or you can contact us through our phone numbers. Rotary Club Skyline is the main organizing club for this.